સમાચારમાં આગળ વાત કરીશું કે જ્યાં અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે। જ્યાં ભૂકંપથી મૃત્યુઆંક વધીને 600 ને પાર પહોંચ્યો તો ભૂકંપમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે। લોકોના ઘરો કાટમાળમાં ફેરવાયા છે તો સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ જલાલાબાદથી 27 કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોંધાયું। ભૂકંપના ઝટકાની અસર ભારત અને પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાઈ છે। તો આ તરફ જે રીતે એક ભયનો માહોલ પણ ઊભો થયો હતો અફઘાનિસ્તાનમાં, તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેવી રીતે ભારે ભૂકંપ બાદ જે દ્રશ્યો છે તે લોકોમાં ભયભીત થતા દ્રશ્યોને લોકો બહાર દોડી આવ્યા હતા અને સાથે ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે લોકોના ઘરો છે તે પણ ધ્રુજી ઉઠ્યા હતા। 6.2ની તીવ્રતા મહત્વનું છે કે આ ભૂકંપની અંદર જે મૃત્યુઆંક છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 1000થી વધુ લોકો આ ભૂકંપની અંદર ઘાયલ થયા છે અને મૃત્યુઆંક 600 સુધી પહોંચી ચૂક્યો છે। પરંતુ ત્યારબાદના અત્યારે જે દ્રશ્યો છે હજુ પણ લોકોમાં ભયનો માહોલ એટલો જ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યો છે અને અફઘાનિસ્તાનમાં થયેલો આ ભૂકંપના આંચકાનો અનુભવ એ પાકિસ્તાન અને ભારતના પણ અનેક વિસ્તારોમાં પણ અનુભવાયો હતો।